પોરબંદરમાં રેત માફિયાનો પર્દાફાશ, નહીં છોડે ટીએનજી. ખનીજ માફિયાઓ સામે પત્રકારનો મોટો અવાજ. બરડાની ગોદમાં ખનીજ ચોરીનું સૌથી મોટું ષડયંત્ર આપણી બેદરકાર તંત્રનો કારણે થઈ રહી છે. આ કઈ રેતીના માફિયાઓ કઈ અંડરગ્રાઉન્ડ ટનલ માંથી નીકળીને જ જતા, છડે ધાડ છાતી ઠોકીને રોડ ઉપર ખટારા ડમ્પર બમ્પર બધા હાંકીને જાય છે. હવે એને દેખાતું ન હોય એવું બને. પોલીસ અને રેવન્યુ, આ મહેસૂલ ખાતું જે છે, કલેક્ટર, મામલતદાર, આ બધાની જવાબદારી છે કે કોઈ પણ જમીન ઉપર ખનન થાય તો એ સરકારી જમીન છે કે કેમ, ગૌચર છે કે કેમ, આ જે લોકો એ લીઝના નામે કરે છે તો લીઝ ખરેખર એ પૂરતી મંજૂરી છે કે નહીં, ખોદકામ કરવું કેટલી જમીનની મંજૂરી મળી, એના વિસ્તારમાં કરે છે કે નહીં, નિયત મર્યાદા કરતા વધુ ઊંડાઈએ ગયા છે કે નહીં. આ બધી જવાબદારી કોની છે? જે તે તંત્રની, કલેક્ટર, મામલતદાર, મહેસૂલ, પોલીસ વગેરેની. પણ પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં રાણાવાવ, કુતિયાણા, બરડા, એ બધાના ગામોમાં વર્ષોથી આ થાય છે ખનન. અને દર વખત શું થાય છે, જ્યારે સરકારને એમ લાગે કે બહુ ગાજ્યું છે પ્રકરણ, કાંઈક કરવું પડશે, એટલે ન્યાનું મલાઈ ખાવ, હરામ ખાયું કહું છું, ઈ તંત્ર ડમ્પર પકડે ખાલી અને પછી કેસ કરે. એટલે પણ કોઈ માલિક પકડાતો નથી, કોઈની સામે એક્શન, ખાલી ડમ્પર પકડાણા અને પછી એને એ લોકો બુદ્ધિપૂર્વક રોયલ્ટી ચોરીનો કરોડો રૂપિયાનો દંડ કરે. એટલે પણ દંડ પણ આ લોકોને તો હરામની આવકમાંથી દંડ ભરવાનો છે. રોયલ્ટી તમે વિચાર કરો, કોઈ દંડ ભરે એટલે એને ક્યાં ખીચામાંથી દેવું છે? અમસ્તુ વર્ષોથી ખનીજ ચોરી કરતા હોય એને 2-5 કરોડનો દંડ કરો તો એમાં એને શું ફેર પડે? અને ક્યારેય કોઈ મોટું નામ આવ્યું છે ખરું જિંદગીમાં આજ સુધીમાં? આ ખનન કરે છે રેતી, તો તમે ડમ્પરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરો અથવા તો તમે બુદ્ધિપૂર્વકનું સ્ટિંગ ઓપરેશન કરો કે ત્યાં જાઓ, ડમ્પર હાંકે જાય, તમે પાછળથી એની પાછળ જાઓ, ડમ્પર ક્યાં ખાલી થાય છે, કોણ એનો માલિક છે, કોણ એનું મેનેજરિંગ, એ કાં કોઈ કરતા નથી. બધા મિલી ભગત છે તમારી જાણ ખાતર, એટલે કોઈ કાંઈ કરતું નથી. અને દરેકને એમાં મોટા પાયે હપ્તા મળે છે. સરકારી મોનિટરિંગ કરનારી જેટલી એજન્સી છે, સરકારે જેને હોપ્યું હોય, એ લોકોએ શું કર્યું ખબર છે? એણે પોતાની ગાડીમાં જીપીએસ સિસ્ટમ મૂકી અને સામેવાળાને છે, એટલે જ્યારે ચેકિંગ કરવા નીકળે અથવા તો તમારી મોનિટરિંગ કરવા નીકળે ત્યારે ઈ સરકારી ખાતાની ગાડી ક્યાં પહોંચી એ ખનીજ માફિયાને ખબર પડી જાય. બોલો. ના જુઓ ભાઈ, એક વસ્તુ કહું, સરકારને બધી ખબર છે, બધાને બધી ખબર છે. હું ને તમે ઉરલીને બોલીએ ત્યારે સરકારને ખબર પડે એવું નથી. સરકારને આ હપ્તા જે ઈ લોકો ખનીજ માફિયાના હપ્તા સ્થાનિક લેવલે જતા હોય, સ્થાનિકમાંથી ઉપર લેવલે જતા હોય. આ તો તમે ને હું કે કોઈ મીડિયા માની લો કે ગોકીરો કરીએ ને થોડાક દિવસ થાય એટલો સમય પૂરતી થોડીક આ લોકો સાવચેતી રાખે, બાકી બધી મિલી ભગત છે. તમારી જાણ કાયમી ઉકેલ તમારે કરવો હોય તો ડ્રોન સર્વેલન્સ કાં નથી મૂકતા, સેટેલાઇટ મેપિંગ કાં નથી મૂકતા? આધુનિક ટેકનોલોજી તો અત્યારે છે જ, એનો ઉપયોગ ક્યાં નથી કરતા? અહીંયા આપણી જેમ શહેરોમાં સીસીટીવી કેમેરા છે, એમ તમે ડ્રોન સર્વેલન્સ કરો, સેટેલાઇટ મેપિંગ કરો. અત્યારે આ જે તે વિસ્તાર છે એમાં આટલું ઊંડાણવાળી ખાણ છે, એનાથી વધારે ન થવી જોઈએ, કારણ કે કોઈને લીઝ નથી આપી. ખાણ થાય તો કઈ એમનેમ થાય છે? એમાં ખોદકામ થતું હોય, ડમ્પર આવતું હોય, એમાં મશીનરીનો ઉપયોગ તો થાય કે નહીં? હવે એ બધા મશીનરીનો ઉપયોગ થાય એ કઈ કોઈને ખબર ન પડે એવું બને? બધાને બધી ખબર પડે છે સાહેબ. પણ તમારી જાણ ખાતર કોઈને કઈ કામ કરવું હોય તો જેને કહેવાય કે આ જેક હેમર કે હિટાચી કે જેસીબી ની બધું ત્યાં હાલતું હોય તો એ કોઈને ખબર ન પડે? એવડું મોટું એટલું આંધળું તંત્ર હોય તો એ તંત્રને હું ધોઈ પીવું? ખનીજ માફિયાઓ સામે ટીએનજીનો બુલંદ અવાજ. એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓની પોલ ખોલશે ટીએનજી. વધુ અપડેટ્સ માટે બન્યા રહો ટીએનજી ન્યૂઝ સાથે.